નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રકરણ 3 મુગલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો આપણે હેડિંગ સમજીએ, એટલે કે જે મુગલ સામ્રાજ્ય છે, એટલે કે મુગલ એ નામ કેવી રીતે પડ્યું એના વિશે થોડી માહિતી આપણે મેળવીએ. મુગલનો મતલબ થાય જુવાન માણસ અથવા તો વીર પુરુષ, એવો એનો મતલબ થાય છે. મિત્રો, આ મુગલોનો સંબંધ હુણો સાથે છે અથવા તો હતો એવું ઇતિહાસમાંથી જાણવા મળે છે. આ મુગલ જાતિના લોકો મૂળ મધ્ય એશિયાના પશ્ચિમ ભાગમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં રહેતા હતા અને આ જ જાતિની અંદર ચંગેજ ખાન નામનું એક સરદાર થઈ ગયો, જેણે સમરકંદ, બુખારા, હેરાત વગેરે જીતી લઈ લગભગ મધ્ય એશિયાના બધા જ પ્રદેશો એણે જીતી લીધા. આપણે મધ્ય એશિયાની વાત કરીએ છીએ. આ જે જ્ઞાતિ હતી એ મધ્ય એશિયાના પર્વતીય પ્રદેશોમાંથી ભારતમાં આવી હતી. એટલે મૂળ મધ્ય એશિયામાંથી આ મુગલો આવ્યા હતા. મુગલોનો મતલબ થાય જુવાન માણસ અથવા તો વીર પુરુષ. ચંગેજ ખાન એણે મધ્ય એશિયાના ઘણા બધા પ્રદેશો જીતી લીધા અને ત્યારબાદ તેઓ ભારતમાં પણ આવ્યા અને ભારતમાં આવ્યા પછી મુસલમાનોના સંપર્કમાં આવ્યા પછી એમણે પોતાના માટે મુગલ અથવા તો મોગલ અથવા તો મુગલ એવો શબ્દ વાપર્યો. ઇતિહાસમાં અલગ અલગ શબ્દો જોવા મળે છે. મોગલ, મુગલ અને મુગલ, એવી રીતે અલગ અલગ શબ્દો જોવા મળતા હોય છે. અહીંયા આપણે મુગલ શબ્દનો પ્રયોગ કરીશું. મિત્રો, હવે આપણે જોઈએ મુગલ સલ્તનતની સ્થાપના. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. એનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું ઈસવીસન 1526માં 20મી એપ્રિલે. બાબરે આ યુદ્ધની અંદર સૌ પ્રથમવાર તોપનો ઉપયોગ કર્યો. તોપ જે આપણે બોમ્બ ગોળો ફોડીએ એ તોપનો ઉપયોગ સૌ પ્રથમવાર કરવામાં આવ્યો હતો અને ઇબ્રાહિમ લોદીની આ યુદ્ધની અંદર હાર થઈ હતી અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. એ પહેલાં મિત્રો આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આપણે તાજમહેલ જોયો છે, દિલ્હીનો કિલ્લો એ પણ આપણે જોયો છે, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો પણ આપણે જોયો છે. તો આ બધા જ જે સ્થાપત્યો છે, જે બાંધકામ છે, એ બધા જ બાંધકામ મુગલ રાજાઓના સમયમાં આ કામકાજ કરવામાં આવ્યું હતું. એટલે કે આ જેટલા પણ સ્થાપત્યો હતા એ બધા જ મુગલ રાજાઓના સમયમાં બાંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને કેટલાક રાજપૂત રાજાઓનું પણ શાસન હતું. એટલે મિત્રો એવું કહી શકાય કે જ્યારે મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ એટલે પૂરેપૂરા ભારતમાં બધી જગ્યાએ મુગલોનું શાસન સ્થપાયું હોય એવું આપણે કહી શકીએ નહીં. કેટલાક
રાજપૂત રાજાઓ પણ હતા અને કેટલાક સલ્તનત એટલે કે સુલતાન રાજાઓનું પણ શાસન હતું એવું આપણે કહી શકીએ. ત્યારબાદ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે જે યુદ્ધ થયું એમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરે મુગલ વંશની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય કે મુગલ વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે, તો આપણે જવાબમાં બાબર લખીશું. હવે આપણે વાત કરીએ કે આ મુગલ રાજાઓના શાસનકાળમાં કયા કયા મુગલ રાજાઓ અથવા તો શાસકો થઈ ગયા એના વિશે ચર્ચા કરીશું. જેમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શારજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ આ જેટલા પણ રાજાઓ વિશે આપણે ભણવાનું છે, જેમાં સૌ પ્રથમવાર પહેલાં આપણે બાબરની વાત કરીએ, જેનો કૌંસમાં સમયગાળો આપેલો છે, કેટલા સમય સુધી એણે શાસન કર્યું. ઉદાહરણ તરીકે આપણે બાબરની વાત કરીએ તો બાબર 1526થી એનું શાસન શરૂ થાય છે અને ઈસવીસન 1530 સુધી એણે શાસન કર્યું એવું અહીંયા આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બાબર વિશે આપણે વાત કરીએ તો બાબર એ ખૂબ જ બુદ્ધિશાળી હતો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષા જાણતો હતો. આપણે પણ ઘણી બધી ભાષાઓ જાણતા હોય છે, જેમ કે હિન્દી, ગુજરાતી. એવી રીતે બાબર પણ ફારસી ભાષા અને અરબી ભાષા જાણતો હતો. તે પ્રકૃતિ પ્રેમી હતો, એટલે કે જે કુદરતના તત્વો હોય એના પ્રત્યે એને ખૂબ જ લગાવ હતો અને પોતે લેખક પણ હતો. આ બધી જ માહિતી આપણને તુજુક કે બાબરીમાંથી, એટલે કે બાબરે એક પુસ્તક લખ્યું હતું, એક બુક લખી હતી જેનું નામ છે તુઝકે બાબરી અથવા તો બાબરનામા. એની અંદરથી આપણને બાબર વિશેની આ બધી માહિતી આપણને મળે છે. બાબરના પૂર્વજીવનની આપણે વાત કરીએ, પૂર્વજીવન એટલે કે એનું શરૂઆતનું જીવન, તો એના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા હતું અને ફરગાનના એટલે કે તુર્કસ્તાનના નાનકડા રાજ્યના શાસક હતા. ફરીથી મિત્રો કે બાબરના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા હતું. એ પણ એક રાજા હતા, પરંતુ એક નાના રજવાડાના રાજા હતા. તેનું માતાનું નામ કુતલક નિગાર હતું. બાબરમાં પિતૃપક્ષે તૈમૂર અને માતૃપક્ષે ચંગેઝ ખાનનું લોહી એના શરીરમાં વહેતું હતું. એટલે કે એના પિતૃપક્ષ એટલે કે કુટુંબની વાત કરીએ તો તૈમૂર અને માતૃપક્ષ એટલે કે એના માતાનો સંબંધ જે ચંગેઝ ખાન, બરાબર ને. આપણે પણ ઘણી વખત આપણને પૂછવામાં આવતું હોય છે કે તારા દાદાનું નામ શું, પિતાનું નામ શું, તો એને પિતૃપક્ષ કહેવાય. અને મમ્મી વિશે આપણને પૂછવામાં આવે તો નાનાનું નામ, નાનીનું નામ, મામા, માસી, એ માતૃપક્ષે, એ બધા સંબંધો માતૃપક્ષે હોય. તો એનો જન્મ 14 ફેબ્રુઆરી 1483ના રોજ તુર્કસ્તાનની અંદર અંદિજાન નામની રાજધાની હતી, ત્યાં એનો જન્મ થયો હતો. 12 વર્ષની નાની ઉંમરે એને રાજ્યનો વારસો મળ્યો. મિત્રો, સાચી વાત તો એ છે કે બાબરનું જે સપનું હતું એ સપનું ભારત ઉપર આક્રમણ કરવાનું ન હતું. એનું સપનું ભારતને જીતવાનું હતું નહીં, પરંતુ
એનું સપનું સમરકંદ પર વિજય મેળવવાનું હતું, જે મધ્ય એશિયામાં આવેલું છે. એ સમરકંદ, જે હાલ આપણે હમણાં વાત કરી કે ભાઈ ચંગેઝ ખાન નામનું જે સરદાર હતું, બરાબર, એણે ઘણા બધા પ્રદેશો મધ્ય એશિયાની અંદર જીત્યા હતા. તો એમાં સમરકંદ, બુખારા, હેરાત વગેરે જેવા પ્રદેશો ચંગેઝ ખાને જીત્યા હતા. તો એવી જ રીતે બાબરનું પણ સપનું હતું કે એ પણ સમરકંદ નામનો જે પ્રદેશ છે એ જીતી લે, એવું એનું સપનું હતું. પરંતુ એનું આ સપનું પૂરું થતું નથી. તો આપણે એના વિશે થોડી આગળ ચર્ચા કરીએ કે શરૂઆતમાં બાબરને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ઈસવીસન 1504માં એણે કાબુલ જીતી લીધું અને એ વખતે એની ઉંમર 21 વર્ષની હતી. હવે સમરકંદને જીતવા માટે બાબરે 3 વખત પ્રયાસો કર્યા અને આ 3 વખત એ નિષ્ફળ જાય છે, એટલે કે એને સફળતા મળતી નથી. સૌપ્રથમ 1497માં, ત્યારબાદ 1500માં અને ત્યારબાદ 1511માં. પરંતુ 3 વખત એને સફળતા પ્રાપ્ત થતી નથી, એવું આપણને ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે. મિત્રો, હવે આપણે હુમાયુ વિશે થોડી ચર્ચા કરીએ. તો હુમાયુનો સમયગાળો 1530થી 1540 અને ત્યારબાદ 1555થી 1556 સુધીનો અહીંયા બતાવવામાં આવ્યો છે. તો હવે આપણે હુમાયુ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે હુમાયુનો મતલબ ભાગ્યશાળી થાય છે. જો કોઈ પણ નામ હોય મિત્રો, એનો કંઈક ને કંઈક મતલબ થતો હોય છે, બરાબર ને. હમણાં આપણે મુગલ વિશે સમજ્યા કે મુગલ એટલે જુવાન અથવા તો વીર પુરુષ, એવો મતલબ થાય. તો અહીંયા હુમાયુ, તો હુમાયુનો મતલબ નસીબદાર થાય છે, ભાગ્યશાળી, એવો એનો મતલબ થાય. પરંતુ વાસ્તવમાં હુમાયુ એ નસીબદાર હતો નહીં, એ કમનસીબ હતો. હવે કેમ કમનસીબ હતો એના વિશે હું તમને સમજાવું. તો હુમાયુનો જન્મ 6 માર્ચ 1508ના રોજ કાબુલમાં, એટલે કે અફઘાનિસ્તાનમાં થયો. તેની માતાનું નામ માહમ બેગમ હતું. તેનું શરૂઆતનું જીવન કાબુલમાં પસાર થયું, એટલે કે નાનો હતો એટલે કે એનું બચપન એ કાબુલમાં પસાર થયું. અને આ દરમિયાન તેણે ઘણી બધી ભાષાઓ શીખી, જેમાં તુર્કી ભાષા, અરબી ભાષા, આવી ઘણી બધી ભાષાઓ પર એને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું, એટલે કે શીખ્યું. એ ઉપરાંત ઇતિહાસ, ગણિત જેવા વિષયોનું પણ એણે જ્ઞાન મેળવ્યું, એટલે કે ઇતિહાસ અને ગણિત જેવા વિષયો પણ એણે પોતે ભણ્યો. અને લશ્કરી તાલીમ પણ એને પ્રાપ્ત કરી. 1530માં બાબરના મૃત્યુ બાદ ત્રીજા દિવસે 23 વર્ષની ઉંમરે હુમાયુને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. પરંતુ હમણાં આપણે વાત કરીને કે હુમાયુનો મતલબ થાય છે નસીબદાર, પરંતુ એ વાસ્તવમાં નસીબદાર હતો નહીં. ગાદી ઉપર બેઠો એટલે એને જે સમયની પરિસ્થિતિ હતી એ વિરોધીઓથી ઘેરાયેલી હતી. ઘણી બધી મુસીબતોનો એને સામનો કરવાનો હતો. અને આ મુસીબતોમાં સૌપ્રથમ એના બનેવી મુહમ્મદ જામાન મિર્ઝા, એ પણ દિલ્હીની ગાદી મેળવવા માટે તત્પર હતા. અને એના બીજા 2 સંબંધીઓ, જેમાં મુહમ્મદ સુલતાન મિર્ઝા અને મહેદી ખ્વાજા, એ પણ એના હરીફો હતા. હરીફો એટલે કે જે કોમ્પિટિશનમાં હોય, હરીફાઈ કરતા હોય રાજ્ય પ્રાપ્ત કરવા માટે, એને હરીફ તરીકે ઓળખવામાં આવે. જ્યારે હુમાયુના પિતા મૃત્યુ પામ્યા, એટલે કે બાબર,
જ્યારે મૃત્યુ પામ્યા હતા ત્યારે એમણે હુમાયુને એવી સલાહ આપી હતી કે રાજ્યનો બંટવારો થાય, એટલે કે આ એના જે ભાઈ હતા હુમાયુના, એમને પણ રાજ્યની અંદર બરાબરનો હિસ્સો પ્રાપ્ત થાય, એ લોકો પણ ભાગીદાર થાય. એટલે કે બાબરનું મૃત્યુ થયું પહેલાં બાબરે એને સલાહ આપી હતી કે રાજ્યનું વ્યવસ્થિત રીતે ભાગ પડે. 3 ભાઈઓ હતા, એટલા માટે રાજ્યને હુમાયુએ અલગ અલગ ભાગમાં વહેંચ્યું અને એના જે ભાઈ હતા એને અલગ અલગ પ્રદેશો આપી દીધા, એટલે કે અલગ અલગ પ્રદેશો એમને વહેંચી લીધા. તો આ જે પ્રદેશો એમણે વહેંચી લીધા એ હુમાયુની સૌથી મોટામાં મોટી ભૂલ ગણવામાં આવે છે. જો એના જે ભાઈ હતા એમાં કામરાન, તો કામરાનને કાબુલ અને કંદહાર અને પંજાબ આપી દીધું. જ્યારે બીજો ભાઈ હતો અસ્કરી, એને સંભાલ, અને ત્રીજો ભાઈ હતો હિન્દાલ, એને અલવર આપી દીધું. આમ અલગ અલગ પ્રદેશો ત્રણેય ભાઈઓને આપી દીધા. અને આ એની સૌથી મોટામાં મોટી ભૂલ હતી, કારણ કે એના ભાઈઓ એને વફાદાર હતા નહીં. એટલા માટે એવું કહી શકાય કે આજે એણે અલગ અલગ પ્રદેશો આપી દીધા એ હુમાયુની સૌથી મોટી ભૂલ ગણવામાં આવે છે. હવે મિત્રો આગળ આપણે જોઈએ કે હુમાયુને કોની કોની સાથે યુદ્ધ થાય છે, તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો હુમાયુને આપણે જોઈએ કે સૌપ્રથમ ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે એને યુદ્ધ થયા ઈસવીસન 1540માં. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી દીધો. આજે શેરશાહની આપણે વાત આગળ કરીશું. એ શેરશાહ સાથે એને યુદ્ધ થયું અને શેરશાહે હુમાયુને યુદ્ધની અંદર હાર આપી અને ભારતની બહાર એને હાંકી કાઢ્યો. અને ત્યારબાદ એવું કહેવાય છે કે આ હુમાયુ એ તોરે છે અને ઈરાનમાં જે બાદશાહ હોય છે એની મદદ લઈ ફરી પાછો ભારત ઉપર આક્રમણ કરે છે. એટલા માટે અહીંયા બે વખત સમયગાળો આપેલો છે. જુઓ મિત્રો, 1530થી 1540 આ સમય દરમિયાન હુમાયુ શાસન કરે છે. ને એવા સમયમાં શેરશાહ સાથે એનું યુદ્ધ થાય છે અને શેરશાહ એ યુદ્ધ જીતી જાય છે. ત્યારબાદ આ હુમાયુ એ ભારતની બહાર જતો રહે છે. ત્યારબાદ ફરીથી આક્રમણ કરે છે. એટલે જો બીજી વખત સમયગાળો આપેલો છે 1555થી 1556. બાદમાં હુમાયુ બેરોજગાર થઈ જાય છે અને ઈરાન ચાલ્યો જાય છે. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત ઉપર આક્રમણ કરે છે ઈરાનના શહેનશાહની મદદથી 1545માં, અને એ કાબુલ અને કંદહાર જીતી લે છે. 1555માં ભારત ઉપર પોતાની ફરીથી સત્તાની સ્થાપના કરે છે. હુમાયુ પણ એના પિતાજીની જેમ વાંચન લેખનમાં ખૂબ જ દિલચસ્પી એટલે કે શોખીન હતો. તેણે દિલ્હી પાસે દિનપનાહ નામનું નગર વસાવ્યું હતું. એવું કહેવાય છે કે સાંજના પ્રાર્થનાનો સમય થતાં એ વાંચનલા એટલે કે પુસ્તકાલયમાંથી, જ્યાં એ વાંચન કરતો હતો, એ વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા એ પડી જાય છે. એટલે કે
જ્યારે પગથિયાં ઉતરતા ઉતરતા નીચે આવતો હોય છે ત્યારે એ સીડી ઉપરથી એનો પગ લપસે છે અને પગથિયાં ઉપરથી એ પડે છે અને એવી રીતે એનું મૃત્યુ થાય છે. મિત્રો, હવે આપણે શેરશાહ વિશે થોડી ચર્ચા કરીએ તો શેરશાહનું મૂળ નામ ફરીદ ખાન હતું. તેનો જન્મ 1472માં બિહારની અંદર હોશિયારપુર નજીક બજવાડા નામનું એક ગામ હતું, બજવાડા, ત્યાં એનો જન્મ થયો હતો. એના પિતા એક ખાસ પૂરના અફઘાન સરદાર હતા. ત્યાંથી શેરશાહને શાસન વ્યવસ્થાની ઘણી બધી સામાન્ય તાલીમ પ્રાપ્ત થઈ હતી. પરંતુ એવું કહેવાય છે કે આ શેરશાહની જે માતા હતી એ સાવકી હતી, સગી માતા હતી નહીં. અને આ સાવકી માતા એના પિતાજીને ઘણી વખત કાન ભંભેરણી કરતી હતી, એટલે કે ચઢાવા કરતી હતી, જેના લીધે કંટાળીને શેરશાહ એ ઘર છોડીને ચાલ્યો જાય છે 1522માં. અને બિહારના એક સુબેદાર હોય છે, એના પુત્ર બહારખાં લોહાની સેવામાં, એટલે કે બહારખાં લોહા નામનો જે પુત્ર છે એની સેવામાં એ જાય છે. શેરશાહ પોતે ખૂબ જ બહાદુર અને હોશિયાર હતો. એનાથી પ્રભાવિત થઈને આ બહારખાંએ એને શેરખાનનો ખિતાબ આપ્યો, એવોર્ડ આપ્યો, એટલે કે એનું નામ આપ્યું શેરખાન, એટલે કે શેરખાનનો એને ખિતાબ આપવામાં આવ્યો શેરશાહને. આ પછી શેરખાન, એટલે કે આપણે વાત કરીએ છીએ શેરશાહની, એ બાબરની સેવામાં પણ ગયો. અહીંયા પણ એણે પોતાની વીરતા અને બહાદુરીના પરચા બાબરને બતાવ્યા. અને એટલા જ માટે એવું કહેવાય છે કે આ શેરશાહની બહાદુરી જોઈ બાબરે એના પુત્ર હુમાયુને એવી ચેતવણી આપી હતી, એટલે કે સાવચેત રહેવા માટેની સલાહ પણ આપી હતી કે ભાઈ તું શેરશાહથી સલામત, એટલે કે સાવચેત રહેજે, એવી સલાહ પણ બાબરે હુમાયુને આપી હતી. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો અને એનું મૂળ નામ ફરીદ ખાન હતું. તેણે હુમાયુને હરાવ્યો. જો આપણે હાલ વાત કરી કે શેરશાહ પોતે બાબરના સેવાની અંદર ઉપસ્થિત થાય છે ત્યારે બાબરને પણ એની વીરતા અને બહાદુરીનો પરચો જોવા મળે છે. એટલે બાબરે એના પુત્ર હુમાયુને સાવચેત કર્યો હતો કે ભાઈ શેરશાહથી તું સાવચેત રહેજે. એટલે જ અહીંયા જો એણે હુમાયુને હરાવ્યો અને ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. એને એક સુધારક અને ન્યાયપ્રિય શાસક તરીકે યાદ કરવામાં આવે છે. કેમ સુધારક અને ન્યાયપ્રિય શાસક કહેવામાં આવે છે એની આપણે થોડી ચર્ચા કરીએ કે તે ડાકુ અને લૂંટારુઓને અંકુશમાં લઈને રાજ્યની અંદર શાંતિની સ્થાપના કરી. અહીંયા આપણે જોઈએ છે કે જે પણ ડાકુઓ એ વખતે રાજ્યમાં હતા એ ડાકુઓને સત્તા ઉપર કાપ મૂક્યો અને રાજ્યની અંદર શાંતિ અને સલામતીની સ્થાપના કરી. એને પોતે ટપાલ વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરી. આપણે ટપાલ વ્યવસ્થાનું નામ સાંભળ્યું છે કે કોઈને આપણે પત્ર લખવો હોય તો એવી ટપાલ વ્યવસ્થા પણ એણે ઊભી કરી. એણે વેપારી અને યાત્રાઓને માટે એને ધર્મશાળા પણ બંધાવી હતી. ઘણી વખત આપણે પણ અત્યારે કોઈ જગ્યાએ પ્રવાસ જઈએ છીએ તો આપણે ધર્મશાળામાં રોકાઈએ છીએ અને સરકાર આપણી માટે દરેક યાત્રાધામ જ્યાં હોય ત્યાં ઘણી બધી ધર્મશાળાઓ જોવા મળે છે. એવી રીતે એ વખતે શેરશાહે પણ
યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી અને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. એવું કહેવાય છે કે શેરશાહે વિશાળ સેનાનું નિર્માણ કર્યું હતું. તેણે એક મહાન રાજમાર્ગ જેનું નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ, એટલે કે એક મોટો રસ્તો, રાજમાર્ગ એણે બંધાવ્યો હતો જેનું નામ હતું ગ્રાન્ડ ટ્રંક રોડ, જે હાલ પણ ઉપસ્થિત છે, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે. એટલે કે બંગાળથી લઈ ઉત્તર ભારત સુધી એણે આ રસ્તો બનાવડાવ્યો હતો જેનું નામ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. શેરશાહે ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી એમનું મૃત્યુ થયું. જો મિત્રો, અહીંયા આપણને કેવી રીતે મૃત્યુ થયું એના વિશે આપેલું છે. હમણાં આપણે હુમાયુ વિશે જોયું કે સીડી ઉપરથી નીચે ઉતરતા ઉતરતા એનું મૃત્યુ થયું. અહીંયા આપણને શેરશાહ વિશે પણ આપેલું છે કે શેરશાહનું મૃત્યુ 1545માં તોપોનું નિરીક્ષણ કરતાં કરતાં કોઈ એવો અકસ્માત થયો હશે અને એના લીધે એનું મૃત્યુ થયું. અને ત્યારબાદ શેરશાહ જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી ઉપર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ ફરીથી દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અને અફઘાન સરદારોને હરાવી ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. જો આપણે આગળ જોયું હતું મિત્રો કે હુમાયુનો ડબલ સમયગાળો આપણને આપેલો છે. અહીંયા આપણે જોયું છે કે 1530થી 1540 અને પછી 1555થી 1556, બરાબર ને. તો શેરશાહે એને હરાવ્યો હતો, પરંતુ એનું મૃત્યુ થઈ ગયું શેરશાહનું. એટલે ફરી પાછું હુમાયુએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને આગ્રા અને એની આજુબાજુના પ્રદેશો એણે જીતી લીધા અને ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. મિત્રો, હવે આપણે આવતીકાલે અકબર વિશે ચર્ચા કરીશું, જેમાં અકબર, ત્યારબાદ છે જહાંગીર, શારજહાં અને ઔરંગઝેબ. એના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. જય હિન્દ.